ભરૂચમાં સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર શિબિર સંપન્ન. ગૌ પૂજન સાથે બાળકોને અપાયું ભારતીય સંસ્કૃતિનું ભાથું. સંસ્કૃતિ સમાજ સંસ્થાન ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં ભવ્ય બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરના પ્રારંભે તમામ બાળકોનું કુમકુમ તિલક લગાવી ભાવભર્યું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે બાળકોએ વાલીઓ સાથે મળી ગૌ માતા અને ગૌ વંશનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી. શિબિરમાં નિષ્ણાંતો દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, વેદમંત્રો અને ત્રિકાલ સંધ્યાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શારીરિક અને માનસિક વિકાસની સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શોનું સિંચન થાય તે માટે ડાન્સ, બૌદ્ધિક રમતો, ક્રાફ્ટ એક્ટિવિટી અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર વિશેષ જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક અને મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં પતંજલિ યોગ સમિતિના સોશિયલ મીડિયા પ્રભારી પ્રકાશ પટેલ, ટ્રસ્ટના સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી અને સેવાભાવી બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ અને ભાવિકાબેન ઠક્કરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.